કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લઈને આવી છું ઢોકળીનું ચટાકેદાર લસણવાળું તમતમતું અને તીખું શાક. તો જોઈએ તેની રેસીપી. સૌપ્રથમ આપણે વાટકો લઈ લીધું છે, 2 કપ ચણાનો લોટ, 1 વાટકી છાશ, પછી આપણે હળદર, મીઠું, મરચું તે નાખીશું. પછી તેમાં નાખવાની છે લસણની ચટણી અને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે એક પેન લીધું છે, તેમાં આ બેટરને નાખી દીધું છે. તેને ફરીથી આપણે હલાવતું રહેવાનું છે. જ્યાર સુધી ઘટ ના બને ત્યાં સુધી તેને હલાવવાનું છે. પછી આપણે એને અહીંયા એક પ્લેટમાં તેને ઠારી દેવાનું છે. તો અહીંયા આપણી ઢોકળી તૈયાર છે. હવે તેને નાના નાના પીસ કરીને ચોરસ પીસમાં તેને આપણે કટ કરીશું. હવે કટ થઈ જાય તેને આપણે નીકાળીને આપણી સરસ મજાની પોચી એવી બધાને ભાવતી ઢોકળી તૈયાર છે. હવે આપણે અહીંયા પેન લીધું છે, તેમાં તેલ, હિંગ, લસણની ચટણી નાખીને તેને સરસ મજાનું સાતળવા દેવાનું છે. પછી અહીંયા આપણે પાણી અને છાશ નાખીશું. પાણી અને છાશ બંને 1-1 વાટકી જ નાખવાનું છે. છાશને કન્ટિન્યુ હલાવીને પછી તેમાં સરસ મજાની ઢોકળી નાખીને ફરીથી તેને હલાવવાનું છે. પછી આપણે મરચું, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો આપણા સ્વાદ અનુસાર નાખીશું. પછી આ ઢોકળીના શાકને જ્યાર સુધી એક રસ જેવો ઘટ ના થાય ત્યાં સુધી એને 10 મિનિટ પકવવાનું છે. હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું. અહીંયા આપણી સરસ મજાની લથપથતી અને બધાને ભાવી તેવી ઢોકળીનું શાક તૈયાર છે. જો તમને પણ આ ઢોકળીનું શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.